કુકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ પતિ અને તોરીના સરપંચ વચ્ચે બોલી બગડાટી। કુકાવાવ તાલુકા પંચાયતના પતિ યોગેશ પાનસુરિયા અને તોરીના સરપંચ પરેશ કોટડિયા વચ્ચે થઈ મારામારી। એકબીજાએ ખુરશીઓ મારી અને બચકા ભર્યા હોવાની પ્રાથમિક માહિતીઓ। બંને વડિયા સિવિલમાં સારવારમાં ખસેડાયા। તોરી ગ્રામ પંચાયતમાં પેવિંગ બ્લોકની કામગીરીઓ માટે તાલુકા પંચાયત પ્રમુખ પતિ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ। તોરી ગ્રામ પંચાયતના સરપંચ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાનો પ્રતિઆક્ષેપ થયો। આક્ષેપ પ્રતિ આક્ષેપો કરતા ચૂંટાયેલા નેતાઓ। તોરી ગ્રામ પંચાયતમાં થયેલી બબાલનો મામલો પહોંચશે પોલીસ મથકમાં। યોગેશ વિજુભાઈ પાનસુરિયા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ તરીકે પૂર્વ સરપંચ હતો હું। જે તે વખતે અમારા ગામમાં જેટકોનું સબ ડિવિઝન આવે છે, એ લોકોએ ઠરાવ કરવા ના પાડેલ। મેં એને રજૂઆત કરી કે કાંઈ વાંધો નહીં, ઠરાવ કરો। પછી અમારા ગામમાંથી પેવર બ્લોકનું કામ ચાલુ છે પાદરમાં। એ પેવર બ્લોકના કામ માટે મેં એ લોકોને રજૂઆત કરી તો એ લોકોએ મારી ઉપર ઉગ્ર થઈને 2-4 જણા હુમલો કર્યો, મને બટકું બોલી દીધું અને કામ બંધ કરવા માટે બીજું કાંઈ ઇસ્યુ નથી। એને એમ કીધું કામ બંધ કરી દો, કામ અમારે કરવું છે। અને મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કરવું તમારે કરો, પણ આ કામ પૂરું થઈ જવું જોઈએ, પણ તમે બીજા કામ તમે કરજો। તો એ લોકોએ સીધો મારી ઉપર હુમલો કર્યો। પરેશ કોટડિયા એના મળે ત્યાં 2-4 જણા હતા, એ બધાએ મારી ઉપર સીધો હુમલો કર્યો અને કામ બંધ કરવા માટે એને કીધું।